સર્કિટ બ્રેકરનું મૂળભૂત કાર્ય જણાવો. તો કે સર્કિટ બ્રેકરની અંદરમાં એક ફિક્સ કોન્ટેક્ટ એટલે કે નિશ્ચિત સંપર્ક હોય છે અને એક મૂવિંગ કોન્ટેક્ટ હોય છે. જ્યારે આ કોન્ટેક્ટ બંધ હોય છે ત્યારે આ બંને કોન્ટેક્ટ્સમાંથી પ્રવાહ વહે છે અને સર્કિટ તે ટાઈમે ચાલુ એટલે કે ઓન કન્ડિશનમાં હોય છે. સર્કિટ બ્રેકરની અંદરના જ્યારે આ કોન્ટેક્ટ્સ બંધ રહે છે ત્યારે તેમાંથી કરંટ એક દિશાથી બીજી દિશામાં અવિરત વહ્યા કરે છે. પરંતુ જ્યારે કોઈ ખામી સર્જાય છે, જેમ કે કાં તો ઓવર કરંટ થાય અથવા તો શોર્ટ સર્કિટ થાય, ત્યારે બ્રેકરની અંદરનું એક સેન્સિંગ મિકેનિઝમ એ ફોલ્ટને શોધી કાઢે છે. આ સેન્સરની અંદર એક ટ્રીપ યુનિટ એક્ટિવ થાય છે જે મિકેનિકલ લેચ જે હોય એને રિલીઝ કરે છે. આ લેચ જે છે એ બ્રેકરના કોન્ટેક્ટ્સને ઓપન કરે છે. આવી રીતે જેમ કે આ ફિક્સ કોન્ટેક્ટ છે, આ મૂવિંગ કોન્ટેક્ટ છૂટો થતો જાય છે, જેનાથી કરંટ પ્રવાહની અંદરમાં એક અવરોધ આવે છે. એટલે કે કરંટ જે અહીંયા આગળથી એક તરફથી બીજી તરફ જતો તો એની અંદર વચ્ચે એક અવરોધ આવે છે. જ્યારે આવા સંપર્કો ખુલે એટલે કે કોન્ટેક્ટ્સ ઓપન થાય છે ત્યારે તેની વચ્ચે એક ઇલેક્ટ્રિકલ આર્ક બને છે. આ કોન્ટેક્ટ્સની વચમાં એક આર્ક બનવાના કારણે ખૂબ જ હીટ ઉત્પન્ન થાય છે અને તે ઘણા મોટા નુકસાનમાં પણ પરિણમી શકે છે. આના કારણે એક વિસ્ફોટ થવાની પણ શક્યતા રહેલી છે. જ્યાં સુધી આર્ક ઓલવાઈ ના જાય ત્યાં સુધી સર્કિટ સંપૂર્ણપણે બ્રેક થતી નથી. તેથી શક્ય તેટલી ઝડપથી આ આર્કને ઓલવાવું જરૂરી છે અને એના માટેની આપણે વ્યવસ્થા કરવી જોઈએ. તો બ્રેકરની અંદરમાં આર્કને ઝડપથી ઓલવાઈ જવા માટે આર્ક ક્વેન્ચિંગ મિકેનિઝમ પણ મૂકેલું હોય છે. તો આ રીતે સર્કિટ બ્રેકર ફોલ્ટની કન્ડિશનમાં સર્કિટને હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટને છૂટા કરે છે અને મૂવિંગ કોન્ટેક્ટ છે એ ફિક્સ કોન્ટેક્ટથી છૂટા થઈને ઓપન થાય છે. આ રીતે સર્કિટ બ્રેકર કાર્ય કરે છે.